નમસ્કાર, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? મજામાં જ હે. તો આજનો એપિસોડ ચાલુ કરીએ એના પહેલાં જે નવું આપણું યુટ્યુબ ફેમિલી જે નથી જોડાણું હજી, એ આપણે સબસ્ક્રાઈબ કરી દેજો. પછી કરીએ ચાલુ. તો ભાઈ આજે છે સન્ડે એટલે રવિવાર. બધાને ખબર જ છે રવિવારની રજા હોય આપણા ઇન્ડિયામાં. ત્યાં ઇઝરાયલમાં તો શનિવારની હોય, બરાબર. અને માહિતી આજે આપણે એક નાની એવી છે, પણ મિત્રો હારે શેર કરી દઈએ. લગભગ તો ઘણા મિત્રોને ખબર જ પડી ગઈ હે. બીજા જે કોઈ વિડીયો જે ફેસબુકમાં અને અમુક યુટ્યુબમાં જાહેરાતો આવતી હોય ને કોઈ વિડીયો મૂકતા હોય તો ખબર ઘણા બધા મિત્રોને છે, ઘણાને નથી, પણ છતાં એવું ચાલો આપણે શેર કરી દઈએ. તો વાતમાં આપણે પહેલાં તો એ વાત કરીએ કે ભાઈ આપણે વિડીયોમાં ઘણી બધી કોમેન્ટ, ઘણા બધા મિત્રો એ પૂછતા હોય કે ભાઈ તમે ક્યાં એજન્ટ પાસે તમારી ફાઇલ મુકાવી, કે તમે કાગળિયાની પ્રોસેસિંગ બધી ક્યાં એજન્ટ પાસે કરી છે. તો ભાઈ હું તો એમ કહું છું કે મેં જે જગ્યાએ કરી ને એ જ જગ્યાના હું વિડીયોમાં સરનામા નાખું છું, બરાબર. રાણાવા કુતિયાળા બે જગ્યાએ ઓફિસ છે. પણ જે તમે અમુક સવાલ એવાય પૂછે છે કે તમે જ્યાં કરાવ્યું છે અમારે ફાઇલ મુકાવી છે, ત્યાં અમારે પ્રોસેસ કરાવી છે. તો ઓફકોર્સ કરી હવે એવું નથી, પણ મેઇન વસ્તુ શું છે કે પછી તમે ઘણા મિત્રો મને કાલે એક ભાઈનો ફોન આવ્યો, એક બે ત્રણ જણાનો ફોન આવ્યો મને કે ભાઈ ફલાણા તારીખે મેં ફાઇલ મૂકેલી છે, ફલાણા તારીખે મેં અપ્લાય કરેલી છે, તો મારું હવે કેટલાક દિવસની વાર લાગશે. તો ભાઈ હું કોઈ એજન્ટ નથી અને મને એ માહિતીની ખબર હોય નહીં કેટલીક વાર કેની લાગે ને એ મને ખબર ના હોય, બરાબર. કારણ કે મારું હજી લાઈનમાં પડ્યું છે, મારી હજી વિઝા આવી નથી. અને મેઇન વસ્તુ આપણે કહીએ તો મેં તમને આ દરેક વિડીયોમાં મારા નીચે આપણે જો વિડીયોની નીચે મોર લખેલું હોય ને, એ મોરનું ઓપ્શનમાં મારશો ને એટલે નીચે કોન્ટેક્ટ નંબર ને બધું આપેલું છે. એમાં તમે વાત કરી લો. ઓફિસના મેં સરનામા આપ્યા છે, એ સરનામે તમે વયા જાઓ, યા રૂબરૂ વાત કરો, રૂબરૂ મુલાકાત કરો, એટલે તમને જાણવા મળી જાય. તમારે જે વિગત પૂછવી હોય તમે પૂછી શકો. પછી તમને મનમાં કોઈ ડાઉટફુલ હોય અહીંનો આપણા કાગળિયા વિશેનો અથવા તો ઇઝરાયલ વિશેનો, તો એ તમે અહીંયા રૂબરૂ પૂછી શકો. અને બીજા નંબરમાં કે ત્યાં તમે જાઓ ને તો કંઈક નવી તમને એક મતલબ જે કંઈ તમારા મગજમાં ઓલું હોય તમે ત્યાં પૂછી શકો. તમે મને પૂછો, હું એજન્ટ નથી. મેં પહેલાં જ વિડીયો મેં ચોખવટ કરી હતી. આપણે જે ડોક્યુમેન્ટ વિશેનો વિડીયો મૂકેલો છે, મેડિકલ વિશેનો વિડીયો મૂકેલો છે. પછી જે મિત્રોને જે મેડિકલ નથી થાય એ આપણે મેડિકલ વિશેનો વિડીયો છે એ જોઈ લે. એમાં નાની એવી અપડેટ આપણે આપેલી છે, જેટલી આપણે ખબર હતી એટલી આપણે એમાં નાખી છે. જે રીતે મારી મેડિકલ થઈ હતી એ પ્રમાણે એમાં દર્શાવેલું છે. પછી પીસીસીનો વિડીયો નાખેલો છે, મારું જે પીસીસી આવ્યું હતું, કેટલા દિવસે આવ્યું હતું, ક્યાં મારો વારો હતો, ક્યાંથી મેં અપ્લાય કરી હતી, એ બધો વિડીયો મૂકેલો છે. પછી ત્રીજા નંબરમાં કે પહેલો જ આપણો વિડીયો ડોક્યુમેન્ટ વિશેનો મૂક્યો હતો, ભાઈ ઇઝરાયલ જવા માટે ડોક્યુમેન્ટની શું જરૂર પડે, તો એ ડોક્યુમેન્ટનો એ વિડીયો છે. એ તો ઘણા બધા મિત્રોને ખબર જ છે. પછી બીજા નંબરમાં મને ઘણા મિત્રો એ પૂછતા હતા કે ભાઈ તમે પીસીસી ઓનલાઈન અપ્લાય ક્યાં કરાવી હતી, તમે ડોક્યુમેન્ટ અપ્લાય ક્યાં કરાવ્યા હતા, તમે પાસપોર્ટ, અમુક માણસો નવા જે ફ્રેન્ડ છે એ ઘણા બધા હજી જે જવાનું વિચારીને બેઠા હતા, હકુડોકું કરતા હતા, એ પાસપોર્ટની પ્રોસેસ ચાલુ કરે છે. અને એ એક સારું છે કે પાસપોર્ટ નથી એ મિત્રો પાસપોર્ટ પણ કઢાવી લ્યો, કારણ કે હજી આનું વિઝાના કંઈ નક્કી નથી. નવી વિઝાઓ આવતી જ રહે. એટલે પાસપોર્ટ હશે, પીસીસી હશે તો તમે કંઈક નવી વિઝામાં કદાચ તમારે જવું હોય તમે જઈ શકશો, જો તમારો કાગળિયા પાસપોર્ટને ઓકે હોય તો. બાકી પાસપોર્ટ નથી ને જે મોટા ફાંકા ઠોકાય કે ભાઈ મારે જવું શું કરવાનું કાંઈ નથી. પહેલાં તો પાસપોર્ટ કઢાવે તો બધું ધીરે ધીરે થઈ જાય. એટલે મેન વસ્તુ આ છે. તો કહેવાનો આપણો મેન પોઈન્ટ આજનો એ હતો કે જે ડોક્યુમેન્ટ વિશે પૂછતા હતા ને કે ભાઈ પાસપોર્ટ ક્યાં કરાવવો, પીસીસી તમે ક્યાંથી અપ્લાય કરાવી, તમે ઓનલાઈન ક્યાંથી કરાવ્યું હતું, તમારો વારો ક્યાંથી આવ્યો હતો, તમારે કેટલા દિવસે પીસીસી આવ્યું. તો એના માટેની ઓફિસ જે મેં તમને સરનામું આપ્યું હતું, ઓફિસની બાજુમાં જ બીજી ઓફિસ ખુલી છે ડોક્યુમેન્ટ વિશેની. ત્યાં તમારે કોઈ ડોક્યુમેન્ટના કલર ઝેરોક્સ, આડા ઝેરોક્સ, પછી પીસીસી માટેની અપ્લાય ઓનલાઈન કરવી તો ત્યાંથી થઈ જાય. પાસપોર્ટ વિશેની તમારે જાણકારી જોઈતી હોય કે પાસપોર્ટ તમારે નવો કઢાવવાનો હોય અથવા રિન્યૂ કરવાનો હોય તો એ લગભગ 99% ત્યાંથી જ થઈ જાય, બરાબર. પછી કોઈ ફોટાની વિગતની માટે અમુક ફોટા હોય ન હોય, કલર ઝેરોક્સની પ્રોબ્લેમ થતી હોય, તો એ બધી વસ્તુ જ્યાં મેં એડ્રેસ આપેલું હતું મંગલમ હોસ્પિટલની સામે, જ્યાં દેવસીભાઈની, પ્રતાપભાઈની અને લીલાજીની જે આપણે ઓફિસ છે એની બાજુમાં જે ઓફિસ છે ને
એ ઓફિસમાં આ બધું ડોક્યુમેન્ટ વિશેનું નવું એની ખોલ્યું છે, બરાબર. ને એક બે માણસ આવી ગયા છે, એટલે હવે કોઈની ક્યાંય ધક્કા ખાવાની જરૂર નથી. અમુક માણસ પોરબંદરથી અપ્લાય કરતા હતા, અથવા તો રાણાઓ કે કોઈ બીજા જિલ્લામાંથી અપ્લાય કરતા હતા પીસીસીની છે, પછી ડોક્યુમેન્ટ વિશે દોડાદોડી થતી હતી. અમુક માણસને ઝેરોક્સની બહુ અગવડ થતી હતી કે ત્યાંથી ઓફિસેથી પાછું વળી ગામમાં જવું પડે, ઝેરોક્સ એક બે ઘટતી હોય તો ઝેરોક્સ કરાવવા, ત્યાંથી વળી પાછું આવવું. એના કરતાં નજીકના નજીક, એટલે મોટી અપડેટ આજની એ છે આપણે અહીંની જ ઓફિસની, મતલબ મીડિયાની જ, આપણે રાણાવાવની. એટલે એ કાંઈ ટેન્શન લેતા નહીં. જેમ નવા નવા મિત્રો ઓફિસે મુલાકાત લેવા જાય છે અને નવી પ્રોસેસ કરવા કે ફાઇલ મૂકવા જાય છે, એને ખાસ એના માટેનો ખાસ આ વિડીયો આજે આપણે બનાવેલો છે. તે બાજુમાં દુકાનમાં ચાલુ થઈ ગયું છે, એટલે કાંઈ ટેન્શન લેતા નહીં. અહીંયાથી જ બધા ડોક્યુમેન્ટનું તમારી પ્રોસેસ થઈ જાય. તો વાત કરીએ બીજી. તો બીજી વાતમાં એવું છે, ઘણા બધા મિત્રો મને પૂછતા હતા, મેં આને પહેલાં આગળ કીધું ને કે ભાઈ મને પૂછે કે મેં ફલાણી તારીખે એપ્લાય કરી હતી, મારો વારો કહી દે છે, મારી વિઝા કહી દે છે. તો હું હજી કહું ભાઈ હું કોઈ એજન્ટ નથી, બરાબર. અને મેં એ જે એજન્ટ પાસે મતલબ મારી પ્રોસેસમાં મુકાવી છે, જે ફાઇલ મુકાવી, એને જ હું તમને વાત કરું છું. અને ઘણા બધા આપણા પોરબંદર જિલ્લામાં, રાણાવાવ તાલુકામાં, કતિયાણામાં ઘણા બધા એજન્ટો છે, બરાબર. અને ક્યાંક ને ક્યાંક બધાના ભાવ પણ અલગ અલગ છે. પછી કન્સ્ટ્રક્શનનું અમુક માણસ જે કરે છે એને કંઈક અમુક માણસો એમ કહે છે કે ભાઈ કંઈક 2, 2.5 કે 3 કે અડધા પૈસા તમારે ભરીને જવાના, અડધા તમારા પગારમાંથી કપાય છે. મેં વાત ઉડતી સાંભળી છે, પણ હકીકત શું છે શું નહીં આપણે જાણ્યું નથી. કારણ કે બધા અલગ અલગ એજન્ટની અલગ અલગ ડિમાન્ડ હોય, અલગ અલગ બધાના મતલબ કામ કરવાના જે ઓલા હોય એ અલગ અલગ બધાના રસ્તા છે. અમુક એજન્ટ એમ કહેતા હોય કે અડધા ભરવાના, અડધા અહીંયાથી પગારમાં જ કપાઈ જાય. અમુક એજન્ટ એમ કહેતા હોય કે ભાઈ અત્યારે જ તમારે બધા ભરવાના. અમુક એજન્ટ એમ કહેતા હોય કે ભાઈ વિઝા આવ્યા પછી ભરવાના. અમુક એજન્ટનું કહેવાનું એમ છે કે ભાઈ 10,000 અત્યારે ડિપોઝિટ પેટે ભરવાના, એ પછી તમારે વિઝા આવે ત્યારે ભરવાના. એટલે હાવની અલગ અલગ ડિમાન્ડો છે. બધા એજન્ટના કામ એક સરખા નથી. એટલે તમારે ક્યાં પ્રોસેસ કરાવવી, ક્યાં નથી કરાવવી એ તમારે જોવાનું છે. પણ મેં જ્યાં કરાવ્યું અને હું મતલબ જેના વિશેની જાહેરાત મતલબ કે ભાઈ આપણે યોગ્ય લાગે કે ના ભાઈ આ વસ્તુ બરાબર છે, એના માણસો જ્યાં પીગ્યા છે, ઘણી બધી ટૂળકી આપણી 2-3 ટૂળકી પૂગી ગઈ છે, એના વિશે આપણે જે અપડેટ મળે છે એવી આપણે જાણકારી તમારા સુધી શેર કરીએ. બાકી હું કોઈ એજન્ટ નથી. બાકી હા, તમે જ્યાં સુધી મને ખબર છે ને, મને જ્યાં મતલબ માહિતી મળતી રહી છે ને, હું તમને તમારા સુધી શેર કરું છું. બાકી તમે મને પૂછતા નહીં, મતલબ કે ભાઈ તમે મને એ ન પૂછતા ભાઈ મારી કેટલી ફલાણી તારીખે મેં ફાઇલ મૂકી હતી કે મારો ક્યારે વારો આવશે. કારણ કે મને ખુદને ખબર નથી મારું જે મૂકેલું છે, મતલબ એના આજે 8-10 દિવસ થયા. હું ફોન કરું તો હવે યા ભાઈ રૂબરૂ આપણે જવું પડે. મને સરખો જેવો ફોન પર મળતો નથી. અને એમાં એનો વાત નથી, કારણ કે એ લોકો પાસે અત્યારે એટલો ટાઈમ હોય નહીં. એટલે રૂબરૂ જાય, 5 મિનિટ, અડધી કલાક કે કલાકનો ટાઈમ લઈને જાય તો આપણે સરખી વાત થાય, સરખી મુલાકાત થાય ને મતલબ જે આપણે માહિતી જોતી હોય એ સરખી નિરાતે ફેસ ટુ ફેસ જઈએ તો વાત સરખી થાય. અને ફોનમાં એને ખબર ના હોય કોણ ક્યાંથી બોલે શું નહીં, આપણે આ પૂછીએ ને એ હાયા કરી દેતા હોય. પછી અમુક અઠવાડિયા 10 દિવસ પછી આપણે એમ થતું હોય કે ભાઈ ફલાણ મેં તમને ફોન તો કર્યો હતો પણ તમે હા કીધું હતું કેમ આમ ને ફલાણું ટીકડું પૂરું. એટલે એ માણસોને ખબર ના હોય. એટલે હું તો કહું કે રૂબરૂ જવાનું, રૂબરૂ મુલાકાત કરી લેવાની. જેને જવાની જ ગણતરી છે અને જેને પાસપોર્ટને જે પીસીસીની જે કાર્યવાહી બાકી છે જે કરાવતા હોય અહીંયા રૂબરૂ વ્યૂ જવાનું. બાકી ફોન ઉપર ખોટા હા તમે પૂછી શકો, અમુક એક નાની કોઈ બાબત હોય તમે પૂછી શકો કે ભાઈ ફલાણું આ વસ્તુ મારે આમ કરાવવાની છે તો ક્યાંથી થાય ને શું થાય. એ તો આ વિડીયોના માધ્યમથી બધાને અત્યારે ખબર જ છે ક્યાંથી કઈ રીતના શું કરવું શું નથી કરવું, બરાબર. અને બીજો એક ઇઝરાયલથી મેં આજે એક વિડીયો જોયો હતો ભાઈનો કે એ વારંવાર એમ કહે છે કે ભાઈ જેમની વિઝા આવી ગઈ જે માણસો આવતા હોય ને એ શું કહે નાનું થોડું કોઈ લોટ ને કોઈ મરી મસાલા ને અહીંથી જે કંઈ ચટણી આપણે અહીંની ફાવતી હોય અમુકને તીખી મોરી ને કોઈના મસાલા એવા હોય, ઘઉંનો લોટ છે, કોઈને બાજરાના આવડતા હોય તો બાજરા લોટ છે, એ થોડું તમે અઠવાડિયા 10 દી પૂરતું લેતા આવી જાઓ. કારણ કે બાકી અહીંથી આપણે જવાનું જે ફાકારીઓ ઠોકતા હોય ને ત્યાંથી અમુક ફોનમાં એમ કહેતા હોય આપણે પહેલાં જે પૂગી ગયા હોય ને કોઈ ડોહીલા હાસવામાં ગયા એ છે, તો ખેતીવાડીમાં ગયા પૂગી ગયા એ છે કે ભાઈ તું અહીંયા ટેન્શન ન લેતો, હું અહીં બેઠો તારી જે કંઈ વસ્તુ ઘટી હું પૂરી પાડી દે, મતલબ કે પુગાડી દે એમ. પણ ભાઈ એના કોઈના વેમમાં રહેતા નહીં. એનું કારણ છે કે જ્યાં તમે પૂગી ગયા, દાખલા તરીકે આજ તમે પૂગ્યા ને હવે આજ એ માણસને રજા નથી તો એ તમને રજા વગરનો કઈ રીતે દેવાય? પહેલાં તો તમે આપણું ઈડિયા જેવું અહીંયા ખાતું નથી.
કે ભાઈ આની નજીકમાં છે, પોરબંદર છે કે રાણાવ કુતિયા છે કે માંગરોળ છે કે જુનાગઢ છે, તો એટલે હવે હાલને હું આગળ 2 કલાકમાં 3 કલાકમાં પાછું ભાગી આવીને લોટ દેતો આવું. ત્યાં એવું નથી, ત્યાં રજા મળશે ને એ લોકોને તો જ તમને મળવા આવી શકે ને તો જ તમને એ હેલ્પ કરી શકશે. હેલ્પ કરે 100%. આપણે આજુબાજુના લતાના વિસ્તારના કોઈ માણસો હોય એ જગ્યાએ હું હોય તમે હોય તો તમે હેલ્પ કરો અથવા તો હું હેલ્પ કરું, પણ રજા હોય તો ને બિચારાને રજા ન હોય તો કઈ રીતના આવી શકે. એટલે હવે એમાં રહેતા નહીં. જેની વિઝા જેમ જેમ ખુલતી જાય છે ને જેમ જેમ માણસો જાતા જાય છે એના માટે ખાસ કહેવાનું કે ભાઈ તમારું થોડા જાજુ હોય ને 1-2 જણા પૂરતું તમે જે તમારું ગ્રુપ હોય એટલા પૂરતું તમે થોડું થોડું લેતા જાજો. એ જે કાંઈ મર્યાદા તમને હોય ત્યાં તમારી વિઝા આવે ને બધું લખેલું પછી તમને કહી દે કે ભાઈ તમારી કઈ ટિકિટ છે, એમાં કેટલા કિલોની મર્યાદા છે અહીંથી લગેજ લઈ જવાની, એ પ્રમાણે લઈ જવું તમારે થોડું થોડું. 30 કિલોની મર્યાદા હોય તો એ પ્રમાણે લઈ જવું, 50 કિલોની મર્યાદા હોય તો એ પ્રમાણે લઈ જવું. એટલે લાસ્ટ 50 કિલોની મર્યાદા હોય. પછી અમુક ફ્લાઇટ એવી હોય તો એમાં મતલબ ઓછી મર્યાદા હોય, ઓછા કિલોની મર્યાદા હોય. કારણ કે હું જ્યાં મસ્કત ગયો હતો 2018માં ગયો હતો, 2018માં અહીંયા એર ઇન્ડિયામાં શું સિસ્ટમ હતી કે ત્યાં 50 કિલો અમને લઈ જવા દેતા હતા, બરાબર. પછી ત્યાંથી રિટર્ન આવવામાં પાછી ત્યાં કોરોના હતો 2020માં, એ ફ્લાઇટ આખી બીજી હતી, બરાબર. ત્યાંથી પાછું અમને લગભગ 30 કે 35 કિલો લઈ આવવા દેતા. એટલે આવી રીતના અલગ અલગ ફ્લાઇટની જે ટિકિટ હોય ને એની બધી અલગ અલગ સિસ્ટમ હોય. તો બીજું તો કંઈ કહેવાનું રહેતું નથી. આજે રવિવારની જેટલી આપણે માહિતી હતી ને, આજે તો ઓફિસ બંધ હે એટલે ઘણા મિત્રો કોઈ જવાનું ઓલું કરતા હોય તો રવિવારે જતા નહીં. એટલી અપડેટ હતી એટલું. આ દુકાનની મને આજ માહિતી મળીને ફોન કર્યો મેં આજે ભાઈને, જે મારા એજન્ટ છે એને ફોન કર્યો હતો. મને કહા ભાઈ કે દુકાન બાજુમાં ચાલુ થઈ ગઈ છે, ડોક્યુમેન્ટ વિશે જે કોઈ ઝેરોક્સના ફોટાનું ફલાણું ઢીકડું હોય ને એ બધું અહીંયા પતી જાય, કે ટેન્શન લીધા જેવું નથી ને. હવે ત્યાંથી ક્યાંય બીજા ધક્કા ખાવા નહીં. એટલે કાલો મિત્રો શેર કરી દઈએ અને થોડીક એવી વાતે કરી દઈએ. છતાંય કોઈ મૂંઝવણ થતી હોય કે કોઈ વસ્તુની કોઈને પૂછપરછ કરવી હોય તો કોમેન્ટ કરી શકું એવું નથી. પણ એ બાબત મને કોમેન્ટ ન કરતા કે ભાઈ મારી પ્રોસેસ ક્યાં પૂગી કે મારી ફાઇલ ક્યાં પૂગી. કારણ કે મારી ફાઇલની મને ખુદને ખબર નથી, તમારી ફાઇલને મને ક્યાંથી ખબર હોય, હું એજન્ટ તો હે નહીં. તો આજનું બસ એટલું જ. નમસ્કાર, જય હિન્દ. મળીએ પછી નેક્સ્ટ વ્લોગમાં.